શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે। જય અંબેના જયઘોષથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠી છે। આજથી શરૂ થયેલો ભાદરવી પૂનમનો મેળો આગામી 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને ઉમટી પડશે। અંબાજી જતા ભક્તો માટે પાર્કિંગ, મંદિરના દર્શન, આરતી, પ્રસાદ અને બસની સુવિધા સહિતની માહિતી આપને જણાવી દઈએ। દાંતા માર્ગ પર વિધિવત પૂજા અર્ચના અને શ્રીફળ વધેરી રથયાત્રા સાથે મેળાની શરૂઆત થઈ। માતાજીની આરતી બાદ ભોજનાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તેમજ કલેક્ટર, એસપી અને વહીવટદારે ભક્તોને પ્રસાદ વિતરણ કર્યું હતું। ભક્તોની સુરક્ષા માટે 5000 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। થરાદમાં ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે દેવનાથ બાપુએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। આ આંદોલનને બનાસકાંઠાના ગૌ સંસદ, ગૌ ભક્તો અને ગૌશાળાના સંચાલકોનું સમર્થન મળ્યું છે। સમર્થકોએ બળિયા હનુમાન રેલીનું આયોજન કર્યું હતું। રેલી 2 કિલોમીટરથી વધુ લાંબી હતી। રેલી દરમિયાન ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાના નારા લગાવવામાં આવ્યા હતા। ગૌરક્ષકોએ થરાદ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં પહેલેથી જ સંપૂર્ણ ગૌવંશ હત્યા પર પ્રતિબંધ છે। ડીસા નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સોલિડ અને વેટ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટમાં મોટું કથિત કૌભાંડ સામે આવ્યું છે। શાંત તિરંગા ગ્રુપે કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ગ્રુપે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ કૌભાંડમાં નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને એક રાજકીય નેતાની સંડોવણી છે। ટેન્ડર પ્રક્રિયામાં મોટી ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ છે। નિયમ મુજબ આ પ્રોજેક્ટનું ટેન્ડર CPPP પોર્ટલ પર મૂકવું જરૂરી હતું, પરંતુ તેને માત્ર GEM પોર્ટલ પર પ્રકાશિત કરવામાં આવ્યું। આમ કરવા પાછળનો હેતુ મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને ઓપરેશન સિદ્ધપુરને લાભ પહોંચાડવાનો હતો। બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં વહેલી સવારથી ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। કૃષ્ણનગર સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવ થતાં સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાઈ છે। સોસાયટીમાં ઢીચણસમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન વ્યવહાર અટકી પડ્યો છે। રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓની હેરફેર માટે લોકો પરેશાન છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા વધુ ગંભીર છે। સ્થાનિક રહીશો તંત્ર સમક્ષ પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી છે। થરાદ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જારી છે। તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા માટેના પગલાંની રાહ જોવાઈ રહી છે। હાલ સ્થાનિક રહીશો આ પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબીની સૂચના મુજબ દારૂ અને જુગારના ગુનાઓ શોધવા માટે વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે। LCB પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે પાલનપુર શહેરના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી છે। બાતમીના આધારે CNG પેટ્રોલ પંપની સામે અવતાર પાન પાર્લર નજીક એલિવેટર બ્રિજ નજીકથી એક હોન્ડા સિટી કારને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 813 બોટલ મળી આવી હતી।